કાશ્મીરની અંદર ઘણા વર્ષો પહેલા એક એકદમ રઈસ મર્ચન્ટ રહેતો હતો, ટ્રેડર. એ દર વર્ષે એનો માલ લઈ અને એ જમાનામાં ઈરાન નહોતું, પર્શિયા વેચવા જાય ને પર્શિયાથી અને પાછો કાશ્મીર આવે અને અહીંયા બધું વેચે. એ દર વર્ષે એક વખત જાય. એક વખત ગયો તે ત્યાં તેહરાનના ગલીઓની અંદર એને બહુ સરસ એક પોપટ જોયું અને પોપટ બોલતો હતો. પોપટ ઇન્ટેલિજન્ટ હતો, સવાલ જવાબ કરતો હતો. એટલે એને થયું કે આ પોપટ હવે હું ખરીદીને લઈ જાઉં. એટલે પાછો કાશ્મીરી પોપટને લઈ આવ્યો. પૈસો ખૂબ હતો એટલે સોનાનું પાંજરું કર્યું, એની અંદર પોપટને રાખ્યો. અને ઘરવાળાઓ જે હતા એ લોકોને ખૂબ પ્રેમ થઈ ગયો પોપટ પ્રત્યે. હવે દર વર્ષે એ કાશ્મીર જાય, આપણે પર્શિયા જાય. પણ એક વખત એવું બન્યું કે એ માંદો પડ્યો અને એ જ વખતે એમને જવાનું હતું. એટલે એના સેક્રેટરીને બોલાવ્યો કે ભાઈ આ વર્ષે હું નહીં જઈ શકું પર્શિયા, મારી બદલે તું જા, અહીંનો માલ લઈ જા, ત્યાં વેચી આવજે, ત્યાંથી માલ ભરીને અહીંયા પાછો લાવજો. હવે સેક્રેટરી ઘરની બહાર નીકળતો હતો ત્યાં પોપટે એને બૂમ પાડી સેક્રેટરીએ ને કે અહીંયા મને ખાવાનું ખૂબ સારું મળે છે, સોનાના પાંજરામાં છું, પણ મને મુક્તિ જોઈએ છે. મને આ બે પંખ જે છે આ ખુલ્લા આકાશમાં મારે ઉડવું છે. તો સેક્રેટરીને કીધું કે આની કંઈક મને યુક્તિ જોઈએ છે કે આમાંથી કેમ નીકળવું. તો કીધું કે તમે જ્યારે તેહરાન જાઓ ત્યારે તેહરાનની પૂર્વી તરફ, તેહરાનથી ઈસ્ટની અંદર એક જંગલ છે. એ જંગલમાં મારા બધાય સગા સંબંધીઓ રહે છે. એ લોકોને મારી વાત કરો કે આ રીતે હું બહુ દુઃખી છું અને આમાંથી મારે મુક્ત થવું છે, અને મુક્ત થવાનો રસ્તો એ લોકો તમને બતાવશે. સેક્રેટરી ગયા તેહરાન, બધું માલ ભરી લીધું, બધું કરી લીધું. પણ અને પછી ગયા જંગલની અંદર. ત્યાં બધા બીજા પોપટ મળ્યા. એને પૂછ્યું કે આ રીતે તમારો ભાઈ છે કાશ્મીરની અંદર, એ પુરાયેલો છે, એ ખુશ નથી, એને નીકળવું છે, તો એને મુક્તિનો રસ્તો બતાવો. એક પોપટ શાંત રહ્યા. બીજી વખત પૂછ્યું તો બધાય પોપટ શાંત રહ્યા. ત્રીજી વખત પૂછ્યું તોય શાંત રહ્યા, કઈ જવાબ ન આપ્યો. તો સેક્રેટરીને એમ થયું કે આ લોકો પાસે કદાચ જવાબ નહીં હોય કે કેમ મુક્ત થવું. ત્યાંથી નીકળતો તો એક બૂઢો પોપટ ઉપર ઝાડ ઉપર બેઠેલો હતો, એ પડીને નીચે પડી ગયો. સેક્રેટરીને એમ થઈ ગયું કે આ મરી ગયો, હા બૂઢો છે, કંઈક માંદગી હશે તો એ મરી ગયો. પાછો કાશ્મીર આવ્યો અને પોપટને મળ્યો કે બે 3 વખત પૂછ્યું, એ લોકોએ કોઈ જવાબ ન આપ્યો. પણ હું નીકળતો હતો ત્યારે એક બુઢો પોપટ ઝાડ ઉપરથી પડીને મરી ગયો. તો જેવો સેક્રેટરી બહાર નીકળ્યા, પોપટ પાંજરાની અંદર પડી અને મરી ગયો. શેઠ આવ્યા, એને જોયું કે આ તો પોપટ મરેલો પડ્યો છે.
એટલે એને નોકરને કીધું કે આ જઈને બહાર એને ફેંકી આવો. જેવું બહાર ફેંકી દીધું, પોપટ ઉડી ભાગી ગયો. હા, તો મુક્તિ જોતું હોય તો પેલા મરતા આવડવું જોઈએ, અને એક ક્ષણમાં ન મરાય. હા, મરવાની કલા છે. મૃત્યુની કલા નિંદ્રામાં છે. નિંદ્રાની અંદર પ્રેક્ટિસ કરતા કરતા મૃત્યુની કલા શીખાય. બાકી એકી સાથે મૃત્યુની કલા ન શીખાય. પણ નિંદ્રા અને મૃત્યુ બેઉમાં થોડો અંતર છે. નિંદ્રા ધીમે ધીમે એક એક પગલે જાય છે. ભૂલોકને છોડી ધીમે ધીમે ભુવલોકના જુદા જુદા આયામો બતાવે છે. ભુવલોકને છોડી અને ધીમે ધીમે સ્વહલોકના જુદા જુદા આયામ બતાવે છે. નિંદ્રા સેફ છે, મૃત્યુ સેફ. ત્યાં ધીમે ધીમે કંઈ નથી ચાલતું. હજી આંખનો પલકારો નથી ને ત્યાં સ્વહલોકમાં પહોંચી ગયા હોય છે. સ્પીડ એકદમ ફાસ્ટ હોય છે મૃત્યુ વખતે. તો આપણે નિંદ્રાની અંદર પ્રેક્ટિસ કરી શકીએ એ ભુવલોકમાં જવા માટે, પણ એનો મતલબ એ નહીં કે એ પ્રેક્ટિસ 100% મૃત્યુ વખતે કામમાં આવશે. કદાચ બને કંઈક છેલ્લી ઘડીએ ભૂલ પણ થઈ જાય. છતાંય એના સિવાય બીજી કોઈ પ્રેક્ટિસ આપણી પાસે નથી નિંદ્રા સિવાય. એ જો રોજ પ્રેક્ટિસ કર્યું હોય તો કદાચ અંદર સંસ્કાર બની જાય કે તે વખતે શું કરવું. બીજું, જ્યારે આપણે નિંદ્રામાં ઉતરીએ છીએ ત્યારે આપણી સાથે છે. મૃત્યુની અંદર એ ડિવાઇન ફ્રેગમેન્ટને પહેલા એના ઘરે છોડી આવીએ છીએ આપણે. પછી જે બચે છે એ ડિસ્કાર્નેટ સ્ટેટ છે. હા, ડિસ્કાર્નેટ એટલે ડિસ્કાર્ડેડ. હા, ફેંકી દીધેલું. હા, શું કહેશું એને? જેના છોકરાના મા બાપ નથી એને શું કે? યતીમ. હા, અનાથ. તો મૃત્યુ પછી ડિવાઇન ફ્રેગમેન્ટ એની જગ્યાએ પહોંચી ગયું છે. એ આપણી સાથે નથી, આપણે અનાથ છીએ તે વખતે. તો એ અઘરી સ્થિતિ છે. જ્યારે નિંદ્રાની અંદર આપણે પ્રવેશીએ છીએ ત્યારે એ ડિવાઇન ફ્રેગમેન્ટ આપણી સાથે છે, આપણે અનાથ નથી. છતાંય સ્થિતિ સેમ બને છે. જે વચલી સ્થિતિ છે એ સેમ બને. એમ એ રીતે બને છે કે ભૂલોકના શબ્દોને છોડી વચ્ચેના એરિયામાં જે વિચારો છે એ છોડી અને આપણે નિંદ્રાની અંદર પ્રવેશ કરીએ છીએ. અને નિંદ્રા ભુવલોકની શરૂઆત છે. એ જ રીતે મૃત્યુ પછી સીધા આપણે સ્વહલોકમાં ફેંકાઈએ છીએ અને ત્યાંથી પડતા પડતા ભુવલોકમાં પણ રિવર્સમાં એન્ટ્રી કરીએ છીએ. અહીંયા નીચેથી ઉપર જાય છે નિંદ્રામાં. હા, મૃત્યુ પછી ઉપરથી નીચે ભુવલોકમાં આવીએ છીએ. તો જે ભુવલોકની હાઈએસ્ટ ફ્રીક્વન્સી છે એ મૃત્યુ પછી સૌથી પહેલા અનુભૂતિમાં આવે છે. નિંદ્રાની અંદર સૌથી પહેલા અનુભૂતિમાં આવે છે. હવે જો આપણે પ્રેક્ટિસ સરખી કરી હોય નિંદ્રાની અંદર અને એ જે 7 લેયર્સ છે ભુવલોકના, એક લેયર બીજું લેયરની અંદર થોડું થોડું પ્રવેશ કર્યો, તો મૃત્યુ પછી સ્વહલોકથી પડતા પડતા એ લેયર સુધી પહોંચશું. ત્યાં આપણે જાગી જશું. એ લેયરની અંદર આપણે જાગી જશું, કારણ કે રોજ પ્રેક્ટિસ કર્યું છે એની માટે. તો આની ચાવી ક્યાં છે? નિંદ્રાની ચાવી ક્યાં છે? એ 5 ઇન્દ્રિય એની ચાવી છે. એ 5 ઇન્દ્રિયને કોઈ પણ હિસાબે નિષ્ક્રિય કેમ કરવા એ શીખવું પડે આપણને. 5 ઇન્દ્રિયને નિષ્ક્રિય કરવું
એટલે જે કાલે બાયોપ્લાઝમાની સાહેબે વાત કરી એના આપણે જોયું બે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, એક સ્થૂલ ઇન્દ્રિયના એક સૂક્ષ્મ ઇન્દ્રિયના, બે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે. સ્થૂલ ઇન્દ્રિયને આપણે શાંત કરીએ છીએ. એ જે ફિલ્ડ અંદરના ઇન્દ્રિયનું એની જોડે ચોટેલું છે એ ધીમે ધીમે છૂટું પડે છે અને નિંદ્રાની અંદર આ જ આંખ આપણા ઉપયોગમાં આવે છે. આ આંખ બંધ છે છતાંય અંદરની આંખ ચાલુ છે, આપણે જોઈ શકીએ છીએ. તો બહારના ઇન્દ્રિય આપણે નિષ્ક્રિય કર્યા, અંદરના જે ઇન્દ્રિય છે એને સચેતન કર્યા, એને જાગૃત કર્યા. આ જાગૃતિનો પહેલો આયામ છે. આ ભૂલોકમાં હું સૂઈ જાઉં છું, ભુવલોકમાં હું જાગી જાઉં છું. એ જ ઇન્દ્રિય જે ભૂલોકમાં હું વાપરતો હતો એને હું સુવડાવી દઉં છું, નિષ્ક્રિય કરું છું. અંદરના સૂક્ષ્મ ઇન્દ્રિય જે એની જોડે ચોટેલા છે એને અંદર હું જાગૃતિ લાવું છું. એ હવે મારા ઉપયોગમાં. હવે લેયર બાય લેયર આ ઇન્દ્રિયની સંવેદનશીલતા, એક એક સંવેદન શક્તિ જેમ હું વધારે ને વધારે મજબૂત કરતો જઈશ એમ આ સ્થિતિની ગહેરાઈમાં હું પ્રવેશતો જઈશ, ભુવલોકની ગહેરાઈમાં હું પ્રવેશતો જઈશ. તો રોજ રાતે 5 ઇન્દ્રિયને હું નિષ્ક્રિય કરીશ અને અંદરના ઇન્દ્રિયમાં જાગૃતિ લઈ આવીશ. આ જાગૃતિનો પહેલો તબક્કો છે અને ધીમે ધીમે ભુવલોકના એક એક જે લેયર્સ છે એની અનુભૂતિ લેતો જઈશ. આના સિવાય બીજો કોઈ ઉપાય નથી અત્યારે આપણી પાસે. બીજા ઉપાયો છે પણ અઘરા છે, આ સહેલું છે. હવે આમાં જો હું કુદરતની થોડી મદદ લઈ શકું તો યાત્રા ઓર ભી સહેલી બને. કુદરત શું કહે છે કે જ્યારે હું સ્વપ્નમાં છું ત્યારે આ જે બે ફીલ્ડ છે એ એટલા અલગ તો થઈ જ જાય છે કે સ્વપ્નની અંદર મને દેખાય છે જ્યારે બહારની આંખ બંધ હોય છે. આ સ્પર્શનો ઇન્દ્રિય બંધ હોય છે છતાંય અંદરનો સ્પર્શનો ઇન્દ્રિય જાગી ગયું હોય છે. હા, એવી જ રીતે જે 5 બહારના ઇન્દ્રિય છે એ નિષ્ક્રિય થઈ જાય છે છતાંય કુદરતી રીતે સ્વપ્ન સૃષ્ટિની અંદર અંદરની ઇન્દ્રિય જાગૃત થઈ જાય છે. પણ એ જાગૃતિ સાથે મારી ફ્રીક્વન્સી નથી. હું સૂતેલો છું. મારું જે હુંની સંવેદના છે એ એટલી ફ્રીક્વન્સી નથી પકડી શકતી જે એ સ્વપ્નમાં જાગી જાય. તો જો હું મારી હુંની જે ફ્રીક્વન્સી છે જો થોડી વધારી શકું, કોઈ પણ હિસાબે એક લઈ જાઉં, એવો કંઈક હું ટેકનિક કરું કે હું સ્વપ્નની અંદર જાગી શકું, તો તે વખતે કુદરતે 5 સૂક્ષ્મ ઇન્દ્રિય અને 5 સ્થૂલ ઇન્દ્રિય મારી માટે કુદરતી અલગ કરેલા જ છે. મારે અલગ પાડવા માટે કોઈ બીજી મહેનત કરવાની જરૂર નથી. આ પ્રત્યાહારની શરૂઆત છે. અહીંથી પ્રત્યાહાર 7 લેયર્સમાં પ્રત્યાહાર ચાલુ થાય છે. જાગવું કેમ સ્વપ્નની અંદર? જાગવું કેમ? તો ટિબેટન લોકોએ 3 ટેકનિક આપી છે. એક છે ધ રેઝોલ્યુશન ટેકનિક. ધ રેઝોલ્યુશન, સંકલ્પ વડે હું જાગી જાઉં. ધ રેઝોલ્યુશન ટેકનિક. રેઝોલ્યુશન કે હું સૂઈ જાઉં છું અને સ્વપ્નની અંદર હું જાગી જઈશ. આ અઘરું છે કારણ કે મારું સંકલ્પ શક્તિ જરા એટલું પાવરફુલ નથી. હા, ઇમેજિનેશનની શક્તિ બહુ છે, હા, પણ એ કંટ્રોલ્ડ નથી. એટલે સંકલ્પ શક્તિ જે છે એ જરા નરમ છે મારું. એટલે રોજ તમે મને કહેશો કે ભાઈ આજે મેં નક્કી કર્યું પણ સ્વપ્નમાં તો હું જાગ્યો નહીં. આને કહેવાય ધ રેઝોલ્યુશન ટેકનિક. તો ટિબેટન લોકો કહે છે કે એ જે સંકલ્પની શક્તિ છે એને સ્ટ્રોંગ કરવી પડે,
એને વધારવી પડે. તો એની માટે દિવસની અંદર 5-6 વખત હું પૂછીશ કે આ હું સ્વપ્નમાં છું, આ અડું છું એ સ્વપ્નમાં અડું છું, આની જોડે બોલું છું એ સ્વપ્નમાં બોલું છું, આ સ્વપ્નની જે મટીરિયલ છે એ કઈ જાતની છે, એની જાતની છે. તો એ જો હું 5-6 વખત પ્રેક્ટિસ કરીશ તો હું સ્વપ્નમાં જાગી જઈશ. આ રેઝોલ્યુશન ટેકનિક થઈ સંકલ્પ વડે. બીજું થયું ઇન્ડક્શન ટેકનિક સ્વપ્નમાં જાગવા માટે, કે કોઈક બહારનો સહયોગ હું લઉં, એ ઇન્ડ્યુસ કરે, ઇન્ડ્યુસ એટલે ઉત્તેજિત કરે અને હું અંદર જાગી જાઉં. આ ઇન્ડક્શન ટેકનિક છે. ઘણીવાર સ્વપ્નની અંદર એવી સ્થિતિ હોય છે કે થોડુંક બહારના પણ ઇન્દ્રિય ચાલુ હોય છે. એટલે જો હું અલાર્મ મૂકી દઉં, પણ આખું અલાર્મ મૂકું તો હું જાગી જાઉં, પણ અલાર્મની છેલ્લી ચાવી મૂકું, ખાલી ટ્રંક એટલી જ વાગે તો હું ન જાગું, સ્વપ્નમાંથી જાગું નહીં. આ પકડાય છે. આને કહેવાય છે ઇન્ડક્શન ટેકનિક. એ સેજ ત્યાં પહેલેથી મેં નક્કી કરેલું છે કે એ ટ્રંક વાગશે ત્યારે હું યાદ કરીશ કે હું સ્વપ્નમાં છું. તરત જ મને યાદ આવશે કે હું સ્વપ્નની અંદર છું, હું સ્વપ્નમાં જાગી જઈશ. આ બીજી ટેકનિક છે સ્વપ્નમાં જાગવાની, ઇન્ડક્શન ટેકનિક. ઇન્ડક્શન ટેકનિકો ઘણા બધા છે. આપણા સ્વભાવ પ્રમાણે, આપણા નેચર પ્રમાણે આપણે જુદા જુદા ટેકનિક્સ કરી શકીએ. હા, એક ટેકનિક જે ટિબેટન લોકો બતાવે છે એ કહે છે કે હું દિવસમાં ઘડિયાળ પહેરું છું. તો હું જ્યારે પણ સમય જોઈશ, હા, ત્યારે હું કહીશ કે સ્વપ્નમાં ઘડિયાળ નથી, સ્વપ્નમાં ઘડિયાળ નથી. અને હું એક આદત બનાવીશ દિવસની અંદર હર 5-10 મિનિટે ટાઈમ જોવાનું. એટલે એક આદત બની ગઈ ટાઈમ જોવાનું. સ્વપ્નની અંદર એ આદત આવી જશે. જે જોવા જાય ત્યાં ઘડિયાળ નહીં દેખાય, મને ખ્યાલ આવશે કે હું સ્વપ્નની અંદર છું. આવી ઇન્ડક્શન ટેકનિક આપણે કરી શકીએ સ્વપ્નની અંદર જાગવા માટે. ત્રીજી ટેકનિક છે મેડિટેશન અપોન ધેટનેસ. હવે આ જરા અઘરું છે. ધેટનેસ એટલે એ તત્વ ઉપર મેડિટેશન કરો, એને ધ્યાનમાં રાખી અને સૂઈ જાઓ. ધ મેડિટેશન અપોન ધેટનેસ. તો આપણે સૂઈ જાય એ ધેટનેસ ચાલુ રહે. ધેટનેસ એટલે એ, હા, ધેટ એ તત્વ, એ ઇઝનેસ. તો આની માટે તાવડિયાજીએ બહુ સરળ ઉપાય બતાવ્યું છે કે એ ધેટનેસ આપણા ધ્યાનમાં આવે કે ન આવે, આપણે એક ધેટનેસ આપણી પેદા કરી લઈએ. કે એક નાની મીણબત્તી બેડરૂમમાં મૂકજો, સૂતા સૂતા એ મીણબત્તીને જોતા જોતા સૂઈ જાજો. આંખ બંધ કરી દેજો, એ મીણબત્તી અંદર દેખાશે, એ મીણબત્તીને અંદર પકડી રાખીને ધેટનેસ સૂઈ જાજો, સ્વપ્નમાં જાગી જશો. તો આ 3 ટેકનિક ટિબેટન તંત્રમાં બતાવ્યું છે. આજે આ 3 ટેકનિક લઈ અને વેસ્ટર્ન લોકો અદ્ભુત પ્રયોગો સ્વપ્નમાં કરે છે. આપણે પણ કરી શકીએ. કારણ કે ભૂવલોકની જો અનુભૂતિ લેવી હોય, વાંચવામાં કંઈ અર્થ નથી. જસ્ટ વાંચીને કે ભાઈ આપણે એક નોવલ વાંચીએ છીએ એનો કોઈ અર્થ નથી. આજે વાંચ્યું એ જ રાતે એ વસ્તુ થવી જોઈએ. હા, તો આ જે ચોપડી છે એની કંઈક કિંમત છે. હા, બાકી આજે આપણે વાંચી લેશું ને પછી ફેંકી દેશું, એનો કોઈ અર્થ નથી. આજે વાંચ્યું, રાતે એન્ટર થાઓ એ સ્થિતિમાં, એ સ્થિતિ શું છે એની અનુભૂતિ લો, ફરીથી બીજે વાંચો, ફરીથી એ સ્થિતિમાં જાઓ, જોઈ લ્યો. આ એક જાતની આપણો પ્રયોગ થઈ જવો જોઈએ આ ચોપડી સાથે. હવે અત્યાર સુધી જાગૃતિ શું છે એ કોઈ પણ નાના સ્કેલથી મોટા સ્કેલ ઉપર આપણને એની સેજ પણ સ્વાદ નથી આવ્યો. હવે પહેલી વાર જો સ્વપ્નમાં જાગશું તો એનો થોડો સ્વાદ આવશે કે આ જાગૃતિ શું છે. જાગૃતિ કોને કહેવાય? અવેરનેસ છે એ જાગૃતિ નથી.
જાગૃતિ એટલે એક આયામ જાય છે, બીજા આયામમાં હું જાગી જાઉં છું. જાગૃતિ એ નથી કે હું ચાયનો કપ પીઉં છું અને એમાં મારો હોશ છે. એ સેજ પણ જાગૃતિ નથી. એ આયામનું ટોટલ હોશ હોય અને આ આયામમાં હું સૂઈ પણ ગયો હોઉં, એ જાગૃતિ નથી. એલર્ટનેસ જાગૃતિ નથી. જાગૃતિ તરફ જવામાં એક ઉપયોગ આવી શકે. તો આ ખ્યાલમાં ન રહેતા, જેમ ઝેન માસ્ટર લખે છે કે આઈ ડ્રિંક માય ટી, આઈ ડુ માય વર્ક, એ જુદી સ્થિતિની વાત કરે છે. આઈ ડુ માય વર્ક એ સારું છે, મનને જરાક ભટકતું હશે તો સ્થિર થઈ જશે, પણ એ જાગૃતિ નથી. જાગૃતિ તદ્દન જુદી વસ્તુ છે. તો આ પહેલી વાર આપણે જાગશું. આપણે સવારે જાગીએ છીએ પણ એ રાતના આયામમાંથી જાગવાની અનુભૂતિ નથી થતી. એ વચ્ચે જે અનુભૂતિમાંથી આપણે પસાર થાય ત્યારે આપણે નથી હોતા ત્યાં. લોકો આપણને કહે છે કે ભાઈ તમારા ક્રોધને, આપણા ક્રોધને ઓબ્ઝર્વ કરો. ક્રોધ એટલે સપનું, પણ સપનામાં કેમ જાગવું રસ્તો કોઈ બતાવતું નથી. લોકો લેક્ચર તો આપે છે કે ક્રોધને જો, પણ એ ઈર્ષા, એ જે ક્રોધ છે એ સપનું છે. એની ટેકનિક છે કે સપનાને જોવું અને સપનું તૂટે નહીં. એ ક્રોધને જેવું હું જોવા જાઉં છું, ક્રોધ ગાયબ થઈ જાય છે. એ જાગૃતિ નથી. ક્રોધ પણ રે અને હું જાગી જાઉં, એ જાગૃતિ છે. તો એ સ્વપ્નની અંદર આ 5 ઇન્દ્રિય કામમાં લાગી જાય છે. હું મારું હોવા પણ હું લઈ આવું છું, હું જાગી જાઉં છું. હવે દિવસની અંદર હું પ્રેક્ટિસ કરી શકું. હવે ગુસ્સો આવ્યો, ગુસ્સોને હું જવા પણ ન દઉં અને એના પ્રત્યે જાગવાની હવે ચાવી આવી ગઈ મારી પાસે. હા, આ બહુ અદ્ભુત ચાવી છે. આ ભુવલોકની એન્ટ્રી છે, સ્વપ્ન સૃષ્ટિ. તો રોજ એ નક્કી થઈ જવું જોઈએ, રોજ એવો એક સંસ્કાર અંદર બેસી જવું જોઈએ કે મારે એક વસ્તુ તો રોજ કરવી જ છે કે બહારના 5 ઇન્દ્રિય ભલે કરું, 2 મિનિટ માટે કરું, પણ રોજ એનો સંસ્કાર હું અંદર લાવું કે 5 ઇન્દ્રિય બહારના હું નિષ્ક્રિય કરું અને અંદરના ઇન્દ્રિય પ્રત્યે જાગૃત થાઉં. આ જરૂરી છે. બાકી યાત્રા આગળ નહીં ચાલે. આ યાત્રા આગળ નહીં ચાલે. તો હવે જે ભુવલોકની વાત આપણે કરીએ છીએ અહીંયા, અત્યારે તો જસ્ટ શબ્દનોની લેતી દેતી થાય છે. થોડીક શબ્દની નાની મોટી અંદર સંવેદનાઓ મને થાય છે, તમને થાય છે. પણ આ વસ્તુ લઈ અને રાતના નિંદ્રામાં જો આપણે કોશિશ કરી શકીએ તો એ શું કહેવા માંગીએ છીએ એ આપણી અનુભૂતિ થશે. They have evidence of some energy, substance or form in all living things. જીવંત વસ્તુઓની અંદર જ્યાં જીવન છે, આ સાયન્ટિસ્ટોને ખ્યાલ આવ્યો છે કે કંઈક એવી અંદર તત્વ પડેલું છે. એટલે સાયન્સને હવે ખ્યાલ આવે છે કે હરેક જીવંત વસ્તુની અંદર કંઈક એવું છે જે સ્થૂળ શરીરનું ભાગ નથી. કંઈક સબસ્ટન્સ, કંઈક દ્રવ્ય, કંઈક ફિલ્ડ જેનું પ્રકાશ પડે છે, લ્યુમિનસ છે, જેમાંથી પ્રકાશ નીકળે છે, એવું એને કંઈક ખ્યાલ આવે છે. એ અદ્રશ્ય પણ છે અને છતાંય પ્રકાશ આવે છે. ઇનવિઝિબલ, લ્યુમિનસ એન્ડ પેનિટ્રેટિંગ. આપણા સ્થૂળ શરીરની અંદર એ ગહેરાઈ સુધી અંદર જાય છે. એ ઓતપ્રોત છે આ સ્થૂળ શરીરમાં. થ્રુ ધેર ઇન્સ્ટ્રુમેન્ટ્સ દે કેન નાઉ સી ધીસ ડબલ બોડી. આ જે જુદું શરીર છે ને હવે દેખાય છે. અને 5 વર્ષ પહેલા મેં ઘણા ફિલ્મ જોયા છે આ ડબલ બોડીના. This energy is a body. This energy is a body. Well arranged. બરાબર એ જેમ આ શરીરમાં બધું ગોઠવાયેલું છે. હા, આંખ અહીંયા છે, આપણે નહીં કહી શકીએ કે આંખને નીચે ભગવાને રાખવા હતા, પગને ઉપર રાખવા હતા.
વેલ અરેન્જડ, એ શરીરની અંદર એની એનર્જી પ્રમાણે એ જે ફંક્શન્સ, જે ક્રિયા કરે છે એ પ્રમાણે બધું ફર્સ્ટ ક્લાસ રીતે ગોઠવાયેલું છે. વિથ અ ડિસ્ટિંક્ટિવ શેપ, એનો આકાર છે, એ શરીરનો આકાર છે ડિસ્ટિંક્ટિવ, આપણે દોરી શકીએ એવો આકાર છે. અ હોલ યુનિફાઈડ ઓર્ગેનિઝમ ઇન ઇટસેલ્ફ, એ આખી એક જીવંત વસ્તુ છે, એક જીવંત એન્ટિટી છે એની મેળ. જેમ આ શરીર એક જીવંત વસ્તુ છે, એ શરીર પણ અલગ રીતે એક જીવંત વસ્તુ છે. એક્ટિંગ એઝ અ યુનિટ, જેમ આ શરીર એકી સાથે કામ કરે છે, હાથ કંઈક કામ કરે, આંખ કંઈક કામ કરે, પગ કંઈક કામ કરે, તો આ યુનિટ તરીકે કામ નથી કરતું, પણ આ શરીર એકી સાથે કામ કરે છે. જ્યાં પગને જવું છે ત્યાં હાથને પણ જવું છે, આંખને પણ જવું છે. એ જ રીતે એ શરીર પણ એક યુનિફાઈડ યુનિટ છે. હેવિંગ ઇટ્સ ઓન ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, એની પોતાની ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે. આ ફિલ્ડ કઈ રીતે બને છે? આ ફિલ્ડ કઈ રીતે બને છે? આપણા શરીરની અંદર જ્ઞાન તંતુઓની અંદર ઇલેક્ટ્રિસિટી ફરે છે. ઇલેક્ટ્રિસિટી ફરે છે. જે લોહી છે એ શ્વાસ છે એ હવામાનમાંથી આવી નાક દ્વારા ફેફસામાં જઈ અને લોહી સાથે ભળી જાય છે. તો લોહીની અંદર શ્વાસ છે. લોહીની અંદર શ્વાસ છે. આ જે પૃથ્વીનો શ્વાસ જે લોહીની અંદર છે એ મેગ્નેટિક પાર્ટિકલ્સથી ભરેલું છે. મેગ્નેટિક સમજો છો ને, આકર્ષિત, મેગ્નેટિક લોચુંબકીય પાર્ટિકલ્સથી ભરેલું છે. તો આ જે શ્વાસ અંદર આવે છે એ ખાલી શ્વાસ નથી, પણ એનું મેગ્નેટિઝમ છે. એ શ્વાસની નોર્થ ટુ નોર્થ, સાઉથ ટુ સાઉથ એની મેગ્નેટિઝમ છે. કારણ કે આ પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન છે. આ જે શ્વાસ આપણે લઈએ છીએ એ પૃથ્વીના ગર્ભમાંથી પ્રોસેસ થઈને આપણે લઈએ છીએ, પૃથ્વીના લેબોરેટરીમાંથી. તો પૃથ્વી એક મેગ્નેટિક ફિલ્ડ છે, એટલે એની અંદર મેગ્નેટિઝમ છે. તો એ શ્વાસ જ્યારે લોહીમાં જાય છે ત્યારે લોહી એ મેગ્નેટિઝમ લઈ લે છે. આ શરીરનું જે બંધારણ છે એ આ મેગ્નેટિઝમના આધારે છે. આ મેગ્નેટિઝમના આધારે છે. ઘણા વર્ષો પહેલા સાહેબ જ્યારે પહેલી વાર પર્પસ ઓફ બર્થ એન્ડ ડેથ અર્લી 60s લખી ગયા, ત્યારે એમને કીધેલું કે જે મેગ્નેટિઝમ પૃથ્વી ઉપર આવે છે એ ગુરુના ગ્રહમાંથી આવે છે. ગુરુના ગ્રહમાંથી આવે છે. તો એ જે મેગ્નેટિઝમ છે એ શરીરને બંધારણ આપે છે અને સૂર્યમાંથી પ્રાણ આવે છે, એ જીવન આપે છે. તો બંધારણ મેગ્નેટિઝમ આવે છે અને પ્રાણ સૂર્ય આપે છે, એટલે આપણે એક જીવંત યુનિટ છીએ. આજે જ્યારે બધાએ સ્પેસ ક્રાફ્ટ, એક્સપ્લોરર, વોયેજર ગુરુ ઉપર ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે ગુરુનું મોસ્ટ પાવરફુલ જે વસ્તુ ફેંકે છે આખા ગ્રહ મંડળની અંદર એ મેગ્નેટિઝમ છે. અને જે પૃથ્વી ઉપર મેગ્નેટિઝમ છે 80% આજનું સાયન્સ કહે છે એ ગુરુ ગ્રહમાંથી આવેલું છે. તો આપણા વાતાવરણની અંદર મેગ્નેટિઝમ છે, એ શરીરની અંદર જાય છે. આ મેગ્નેટિઝમ અને જ્ઞાન તંતુઓની ઇલેક્ટ્રિસિટી જ્યારે ભેગી થાય છે ત્યારે શરીરની આજુ ઉત્પન્ન થાય છે, જેનું નામ આપણે આપીએ છીએ ઓરા. ઓરા, બાયોપ્લાઝમા, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, એની ઇન્ટેન્સિટી આપણા જ્ઞાન તંતુઓની શક્તિ ઉપર અને શ્વાસની ક્વોલિટી ઉપર રહે છે.
એ જે મેગ્નેટિક ફિલ્ડ છે શરીરની આજુબાજુ, એ કેટલું કવચ રૂપે કામ કરી શકે છે રોગ પ્રત્યે, કોઈના વિચાર પ્રત્યે. હા, એ કેટલું અંદરની આભા વધારી શકે છે. તો એ બે વસ્તુ ઉપર નિર્ભર છે. હા, જ્ઞાન તંતુઓની અંદર ઇલેક્ટ્રિસિટીની શક્તિ, કે જ્ઞાન તંતુઓ કેટલું ઇલેક્ટ્રિસિટી ખમી શકે છે, અને શ્વાસમાંથી આપણે મેગ્નેટિઝમ કેટલું લઈ શકીએ છીએ. આ બે વસ્તુ ઉપર આધારિત છે. હવે શરીરનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ છે. જે અંદરનું શરીર છે એ પ્રાણ લે છે, એ પ્રાણ લે છે. પણ પ્રાણ લોહી પણ છે અને જ્ઞાન તંતુઓમાં ચાલતું ઇલેક્ટ્રિસિટી પણ છે. એ ખાલી શું કહેવાય, એ ખાલી લોહીનું ફંક્શન નથી કરતું પ્રાણ. એ ત્રણ ફંક્શન સાથે કામ કરે છે. શ્વાસનું કરે છે, લોહીનું કરે છે, ઇલેક્ટ્રિસિટીનું એ કરે છે. એ 3 in 1 છે એ પ્રાણ. હા, અહીંયા શ્વાસ અલગ છે, લોહી અલગ છે, ઇલેક્ટ્રિસિટી અલગ છે. પ્રાણ કોઈ વખતે આમ કામ કરે છે તો એ ઇલેક્ટ્રિસિટી પ્રમાણે કામ કરે છે, કોઈ વખતે કંઈક જુદું કામ કરે છે ત્યારે એ લોહીનું કામ કરે છે. હા, કોઈ વખતે જુદું કામ કરે છે ત્યારે મેગ્નેટિઝમનું કામ કરે છે. હવે અત્યારે આપણા પ્રાણની અંદર જે મેગ્નેટિઝમ છે, પૃથ્વીનું મેગ્નેટિઝમ છે. કારણ કે પૃથ્વી શ્વાસની સાથે પ્રાણ પણ છોડે છે અને ઈડા પિંગલામાંથી ડાયરેક્ટલી આપણે એ પ્રાણ હર ક્ષણે લઈ રહ્યા છીએ. પણ એ જે સૂક્ષ્મ શરીર છે, એ સૂક્ષ્મ શરીરમાં જો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જો સરખું કરી શકીએ તો એ ગુરુ ગ્રહ ઉપરથી ડાયરેક્ટલી પ્રાણ પૃથ્વીને વચ્ચે રાખ્યા વગર, સોરી પ્રાણ નહીં, મેગ્નેટિઝમ પૃથ્વીને વચ્ચે રાખ્યા વગર એ ડાયરેક્ટલી પણ ગ્રહણ કરી શકે. કારણ કે જે બહારનું ભુવલોક છે એ અંદરનું ભુવલોક છે. આ શક્ય છે. તો બે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે સ્થૂળ શરીરના અને સૂક્ષ્મ શરીરના. આ બે ફિલ્ડ રાધે કૃષ્ણની જેમ આખો દિવસ એકબીજાની સાથે રિલેશનશિપમાં રહે છે. એ જે બે ફિલ્ડ છે એને આપણે એથરિક બોડી કહીએ છીએ. સાહેબ એને માઇનર રિંગ પાસ નોટ કહે છે. અહીંયા એને નામ આપે છે ધ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. એન્ડ ઇનસાઇડ ધ બોડી આર પ્રોસેસીસ ટેકિંગ પ્લેસ. એ જે સૂક્ષ્મ શરીર છે એની અંદર ઘણી બધી ક્રિયાઓ ચાલે છે, અદ્ભુત ક્રિયાઓ ચાલે છે. હા, આપણે જેને સ્મૃતિ ગણીએ છીએ એ સ્મૃતિ ત્યાં તરી રહ્યું છે. પ્રાણની અંદર એ સ્મૃતિ તરી રહ્યું છે ત્યાં. તો એ સ્મૃતિની બધી ક્રિયાઓ ચાલે છે ત્યાં. પ્રાણ એટલે સ્મૃતિ, પ્રાણ બીજું કઈ નથી. અને સ્મૃતિ બ્લોક્ડ એટલે પ્રાણ બ્લોક્ડ એટલે આર્ટરી બ્લોક્ડ. આ બધું રિલેટેડ છે. તો એની અંદર પ્રોસેસીસ ચાલી રહ્યા છે અને સાયન્સને આજે દેખાય છે કે 7 ચક્ર પણ છે. 7 ચક્ર એનર્જી લે છે, ફેંકે છે. આ બધા પ્રોસેસીસ આ સૂક્ષ્મ શરીરની અંદર ચાલી રહ્યા છે. એવરી ફિઝિકલ ઓર્ગન and tissue of the human physical body has this double. જેટલા પણ સેલ છે આ શરીરની અંદર એ સેલનું સૂક્ષ્મ શરીર છે. જેટલા પણ ઓર્ગન છે, સે પેટ છે, લીવર છે, કિડનીઝ છે, તો એ ઓર્ગન્સનું પોતાનું સૂક્ષ્મ શરીર છે. આ બહુ અદ્ભુત વાત છે. કારણ કે મૃત્યુ વખતે એ સૂક્ષ્મ શરીર આપણે જોયું પરમ દિવસે, એ અનવાઇન્ડિંગ થાય છે અને આખું જીવની અંદર આંખની સામેથી નીકળી જાય છે. તો આ જીવનમાં મને કેન્સરનો રોગ હતો,
તો એ કેન્સર ક્યાં હતું? લીવરની અંદર હતું. પણ એ લીવરનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હું સૂક્ષ્મ શરીરમાં સરખું કરી નાખું છું કે આગળ જે જીવન આવે એ કેન્સરનો સંસ્કાર આગળ ન ચાલે. આ એક ચાન્સ મળે છે મૃત્યુ વખતે મળે. કારણ કે એક જે અહીંયા ટિશ્યુ અને ઓર્ગન બગડેલા છે એનું સૂક્ષ્મ કાઉન્ટર પાર્ટ છે, અને એ સૂક્ષ્મ કાઉન્ટર પાર્ટ જો બગડે તો અહીંયા બગડે. સૂક્ષ્મ હૃદય બગડે તો અહીંયા હાર્ટ એટેક આવે. એવું નથી કે અહીંયા હાર્ટ એટેક આવે અને પછી ત્યાં આવે. પહેલા ત્યાં આવે ને પછી અહીંયા આવે. ઘણી વાર ત્યાં 6 મહિના પહેલા હાર્ટ એટેક આવી જાય છે. અને આ જો સાયન્સને ખ્યાલ આવશે તો સાયન્સના બધા યંત્રો બદલાઈ જશે. અત્યારના બધા યંત્ર એને ફેંકી દેવા પડશે. તો એ જે અંદરના સૂક્ષ્મ ઓર્ગન્સ છે, મારા હાથની અંદર મૃત્યુ વખતે એ 2.5 મિનિટની અંદર હું બધું રિપેરિંગ કરી શકું છું. એટલે કોઈ પણ રોગ હું કેરી ફોરવર્ડ મારે ન કરવો હોય તો હું ન કરું. હા, બોલવામાં સહેલું છે. હા, જેટલું, કારણ કે એ 2.5 મિનિટ 70 વર્ષ બરાબર જીવવું પડે તો થાય. હા, ફરીથી વાત આવે પ્રેક્ટિસ, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ ઉપર જ. એના સિવાય કોઈ રસ્તો નથી. બાકી આપણે ઊંઘતા હશું અને 2.5 મિનિટ નીકળી જશે. અને એ રોગના જો પીડાની અંદર હશું તો જેટલું રોગ અહીંયા મૂકીને જાશું એનાથી ડબલ લઈને જાશું. We do not know how authentic is this information. હા, આજે એમને વાંચ્યું સૂક્ષ્મ શરીરનું, એ કહે છે ખોટી આ બધું છે એ વાંચેલું છે, એ ખબર નથી. This report is not of a recent date. એ હમણાંની આ વાત નથી. એક પોઈન્ટ એવો આવશે કે સ્થૂળ શરીર આપણે જોશું નહીં અને કોઈકનું સૂક્ષ્મ શરીર જોઈને પ્રેમમાં પડી જશું. આપણને એમ લાગે છે કે બ્યુટી એટલે શું કહેશું? સૌંદર્ય. સૌંદર્ય બહારની વસ્તુ છે, પણ જો કોઈકના હૃદયની અંદર જોઈ શકીએ તો કદાચ સૌંદર્ય બીજી વસ્તુ બની જાય. એક મા પાસે એક દીકરો બહુ જ સુંદર હતો, એટલે એક બીજા બેન આવ્યા અને કે તારો દીકરો બહુ સુંદર, બહુ જ સરસ દેખાય છે. તો માં કે આ તો કઈ નથી, હજી એના ફોટા બતાવું તો ખબર પડશે. હા, તો આપણે જવું છે ભુવલોકની અંદર, પણ અહીંયા જીવંતમાંથી ફોટાઓ પર પહોંચી જાય છે આપણે. We do not know how authentic is this information. આ કેટલું સાચું છે ખોટું છે એ ખબર નથી. This report is not of recent date. ત્યાર પછી ઘણું બધું પ્રોગ્રેસ થઈ ગયું છે, આ સાહેબ જે લખે છે. And we presume a lot more progress must have been made by now. ઘણું બધું આ જે બધી ટેકનિકો છે ઘણી આગળ નીકળી ગઈ હશે. મેં પણ જે ફિલ્મ્સ જોયેલા એ લગભગ 7 વર્ષ પહેલા જોયેલા. ત્યાર પછી મેં નથી જોયા. વર્ષ પહેલા પણ જે ફિલ્મ્સ જોયેલા એ બહુ અદ્ભુત જોયેલા હતા. એક એજ પેશન્ટનું મને યાદ છે, એનું ફિલ્મ હતું, એના સૂક્ષ્મ શરીરમાં કાળું વાવાઝોડું હતું અને બધું શક્તિ એ વાવાઝોડું ખેંચી લેતું હતું. તો આ સૂક્ષ્મ શરીરના જે ફિલ્મ્સ છે, હવે તો સાયન્સ ઘણું આગળ નીકળી ગયું છે. We shall not be surprised, therefore, if with further progress some observation is made of the subtle astral universe. હવે એ શું કહે છે, અહીંયા વાત મૂકે છે કે આ તો અંદરનું સૂક્ષ્મ શરીર જોવાની વાત છે, પણ આ બહારનું ભુવ યુનિવર્સની વાત ક્યાં છે? તો હવે જો સાયન્સ આગળ વધશે તો એને ખ્યાલ પણ આવશે કે જેમ અંદર સૂક્ષ્મ શરીર છે
શાસ્ત્ર છે જેનું નામ છે ભુવલોક, અને એને પણ આપણે સ્ટડી કરીએ, અને એ પણ થવાનું જ છે. સમ ઓબ્ઝર્વેશન, થોડું ઓબ્ઝર્વેશન ઓફ ધ સટલ એસ્ટ્રલ યુનિવર્સ, આ ભુવલોકનું, અનસીન બાય ધ એવરેજ આઈ ઓર થ્રુ ધ નોર્મલ ટેલિસ્કોપ, જે નરી આંખે દેખાતું નથી, જે મોટામાં મોટું ટેલિસ્કોપથી દેખાતું નથી, એ જે ભુવલોક છે હર જગ્યાએ વ્યાપ્ત, એ ભુવલોક જોવા માટે સાયન્સ એવા કોઈક યંત્ર શોધી લેશે. But how many times will our solar system go round the star Sirius before we are through knowing a part of our known and seen universe? પણ એમ નહીં માનતા કે સાયન્સ કાલે જ આ શોધી લેશે, કદાચ આપણને જોવામાં આવે કે ન પણ. એ તો એને મૂક્યું કે આપણું જે સૂર્ય છે એ સિરિયસનું, હા શું કહેવાય છે, એ પ્રદક્ષિણા કરે છે, હા, ગોઝ રાઉન્ડ, પ્રદક્ષિણા કરે છે. એમ કહેવાય છે કે સૂર્યને આપણા ગ્રહ મંડળને એક રાશિમાંથી બીજી રાશિમાં જાતા આશરે 2,500 વર્ષ થાય છે. આશરે 2,500 વર્ષ થાય છે. તો સૂર્યને એક રાશિમાંથી બીજી રાશિમાં જાતા કોને ખબર કેટલા વર્ષ થતા હશે. એવી રીતે એ 12 રાશિ પૂરા કરે ત્યારે સિરિયસની એક, સિરિયસ એટલે વ્યાધનો તારો, સિરિયસ એટલે વ્યાધનો તારો. આ સાહેબની એક આગવી દર્શન છે કે આપણું પૃથ્વી સિરિયસના ચક્કર લગાડે છે, જેમ પૃથ્વીને આપણું સૂર્ય ગ્રહ મંડળ સાથે સિરિયસના ચક્કર લગાડે છે, જેમ આપણું પૃથ્વી 365 દિવસે સૂર્યના ચક્કર લગાડે છે. જેવી રીતે એક સેલની અંદર એક ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન ચક્કર મારે છે. આ પ્રાણની ગતિ છે. પ્રાણની ગતિ સીધી ગતિ નથી, ઇટ ઇઝ ઓલવેઝ સર્ક્યુલર, ઓલવેઝ સર્ક્યુલર. આ એની ઇન્ટ્રિન્સિક ક્વોલિટી છે પ્રાણની, કે એ સીધી લીટીમાં ચાલી જ ન શકે. હવે એ શું કામ ચક્કર મારે છે, આ જે વ્યાધનો તારો છે એની ચક્કર શું કામ મારે છે? તો એમને જો ટાઈમ મળશે બપોરના તો આપણે સૂર્ય ઉપરના નોટ્સ છે, અને એ કહે છે કે આ સૂર્ય એક સૂર્ય નથી, આ સૂર્ય એક સૂર્ય નથી, એ બે છે. એ બે કઈ રીતે છે કે પહેલા એક કાળું ડ્વોર્ફ, શું કહેશો, હા, ઠીંગડો તારો, કાળું, વજનવાળું, જેનું ગ્રેવિટેશન આકર્ષણ શક્તિ ખૂબ પાવરફુલ હતું, અને એક મોટું લાઇટથી ભરેલું, ગેસીસથી ભરેલું, એકબીજાની સાથે રહેતા હતા. ધીમે ધીમે એ ભેગા થયા, આ કાળું જેવું મોટામાં પડ્યું, એક જેમ પાણીની અંદર પથ્થર પડે છે એમ પથ્થર પડ્યું, છાંટા ઉડ્યા. આ ગ્રહ મંડળ એના છાંટા છે, આ ગ્રહ મંડળ એના છાંટા છે. હવે એ શું કહે છે કે આ સૂર્યને ઈચ્છા છે નવો બાળકને જન્મ આપવાની. આ સૂર્યને ઈચ્છા છે, જે માને ઈચ્છા થાય છે નવું બાળકને જન્મ આપવાનો. એટલે એને નક્કી, એનું બાળક કયું છે? સિરિયસ. એનું બાળક છે સિરિયસ. અને સિરિયસ પણ આવી જ રીતે એક કાળો તારો અને એક મોટું લાઇટથી ભરેલું તારું છે. અને એ જેવું ચક્કર મારે છે તો માં જેમ એના બાળકને ગર્ભની અંદર 9 મહિના સાચવે છે, એમ આપણું સૂર્ય આ વ્યાધના તારાને સાચવે છે. એક પોઈન્ટ એવો આવશે કે એ બેવ ભેગા થશે, એક નવું ગ્રહ મંડળ નિર્માણ થશે, આપણું ગ્રહ મંડળ ખલાસ થઈ જશે. હા, બાપે દીકરાને ધંધો સોંપી દીધો.
આવી કંઈક વાત છે ગ્રહ મંડળની અંદર. તો એ કહે છે ક્યારે આ ખબર પડશે, સાયન્સને ક્યારે આ ખબર પડશે? આપણે સ્વર નાડી શાસ્ત્ર ભણીએ છીએ, જ્યારે એસ્ટ્રોલોજીના ક્લાસમાં જાય છે ત્યારે ભણાવવામાં આવે છે, એમાં વાત કરે છે સૂર્ય નાડી, ચંદ્ર નાડી. એટલે ચંદ્ર નાડી એ લોકો કહે છે ઠંડક, ચંદ્ર નાડી એટલે એ જોડે છે આ ચંદ્ર સાથે. એ તદ્દન ગલત વાત છે. સૂર્ય એટલે સૂર્યનું જે મોટો તારો જે પ્રકાશ ફેંકે છે, ચંદ્ર એટલે અંદરનો નેગેટિવ તારો જે આમ ઠંડો છે પણ અતિશય નેગેટિવ છે, આકર્ષણ કરે છે. એ ચંદ્ર નાડી ત્યાંની છે. આ ચંદ્રની જોડે કોઈ મતલબ નથી સ્વરનાડી શાસ્ત્રને. એ ત્યાંથી આવે છે. અને નેગેટિવ નેગેટિવ પોઝિટિવ થાય એટલે એકને એ જે કાળું છે એનું પ્રાણ આ પૃથ્વી બહાર ફેંકે છે, એટલે 1 ને 4 ની વચ્ચે આપણે જમણું બંધ કરીએ છીએ, એ નેગેટિવ ત્યાંથી નીકળે છે, આપણે નેગેટિવમાંથી એને ચાર્જ આપીએ છીએ, એ અંદર પોઝિટિવ બને છે. બાકી એ જ પ્રાણ અંદર ગુસ્સો બની શકે. તો આ એક એસ્પેક્ટ છે જે હજી સાયન્સને પકડાયું નથી, કદાચ આવનાર વર્ષોમાં પકડાશે કે સૂર્ય એક નથી, 2 છે. એવી રીતે સિરિયસ જે છે, વ્યાધ છે, એ 2 છે. આપણો સૂર્ય માં છે, એ બાળકને ગર્ભમાં સાચવે છે, ધીમે ધીમે એ બાળકનો જન્મ થવાનો છે. હવે એ કહે છે કે આ ભુવલોક ને જોવા માટે સાયન્સ જો યંત્ર કાઢશે તો એ ક્યારે કાઢશે, કેટલા ચક્કર ખબર નથી, પણ યંત્ર નીકળશે તો ખરા જ. એક એરેબિક પોએટ હતા, એનું નામ હતું, નામ એટલા લાંબા છે એ લોકોના, અવધી ઓફ કેરમાન. એ એક વખત એની ઓસરીની અંદર એક પાણીનું બાલદી ભરી અને માથું નમાવીને પાણીની અંદર જોઈ રહ્યા હતા. ત્યાં એક સૂફી સંત નીકળ્યા, રાતનો સમય હતો, અને સૂફી સંતે પૂછ્યું કે અવધી, સૂફી સંતનું નામ હતું શાઈઝ તબ્રીઝી, તબ્રીઝી, કે અવધી તું આ શું કરી રહ્યો છે, તારું કઈ ગળું તો તૂટી નથી, ગળું હાડકું તો તૂટી નથી ગયું ને કે તું આમ વળીને પાણીની અંદર જોઈ છે? એ કે ચંદ્રનું રિફ્લેક્શન જોઉં છું, મારે કવિતા લખવું છે, ચંદ્રની પ્રતિબિંબ પાણીમાં પડે છે એને હું જોઉં છું અને કવિતા લખું છું. એ શું જરૂર છે, જરાક બહાર આવ ને સીધા ચંદ્રને જોઈ લે ને. તો આપણી હાલત આવી છે અત્યારે, એક કવિ જેવી, રિફ્લેક્શન જોવું છે. આ સાયન્સની હાલત છે. પણ કદાચ થોડા ચક્કર જો મારશું, થોડા લાખો વર્ષ નીકળી જશે તો સાયન્સને એ યંત્ર મળી જશે એ ભુવલોકનું સ્ટડી કરવા માટે. How many times will our solar system go round the star Sirius before we are through knowing a part of our known and seen universe? Boo, one cannot tell. હવે એ કહે છે કે જે આપણું દેખાતી યુનિવર્સ છે એ પણ સરખું જોવા માટે તો ઘણા ચક્કર મારવા પડશે, જે ભુવલોક છે એને જોવા માટે તો સાયન્સને તો હજી ઘણી વાર છે. Perhaps the binary star will merge its bright light and dark orbs to emerge as one. એની પહેલા જો સિરિયસના 2 તારા જો એક થઈ જશે તો આ આપણું ગ્રહ મંડળ નાશ પામી જશે, બધું નવેસરથી ચાલુ થઈ જશે. So who can tell when science will step up her study and come to know this semi-real looking subtle universe Bhuva? સાયન્સ સ્પીડમાં તો ચાલે છે, પણ હવે એ કહે છે કે સાયન્સ વિલ હેવ ટુ સ્ટેપ અપ ઇટ્સ સ્ટડી. હજી વધારે સ્પીડમાં જવું પડશે. કોઈક મને કહેતું હતું કે ટીવીથી જરાક દૂર રાખો, પણ હવે કોઈ છૂટકો નથી, હજી વધારે
સૂક્ષ્મ ટીવી ઉત્પન્ન કરવા પડશે, તો સાયન્સ કદાચ પહોંચી શકશે ત્યાં સુધી આપણા જીવનની અંદર, એ જગ્યા સુધી જ્યાં એ ભુવલોકને ડાયરેક્ટલી કોઈક યંત્ર દ્વારા જોઈ શકે. And it what the Shastras and Scriptures say. આજના જમાનાની અંદર શાસ્ત્રએ જે કીધું છે એની કોઈ કિંમત નથી. એ ભલે જેટલું બોલી ગયા ભુવલોક આવું છે, ભુવલોક આવું છે, એની કોઈ કિંમત નથી. ડઝ નોટ મેટર વોટ ધ શાસ્ત્રસ એન્ડ સ્ક્રિપ્ચર્સ સે. હવે તો હાર્ડ એવિડન્સ, ઠોસ નકદ નો જમાનો છે. જ્યાં સુધી સાયન્સને દેખાશે નહીં એ માનવા તૈયાર નહીં થાય. Hardcore authenticated science. We are talking here of hardcore authenticated science. ઠોસ પ્રૂફ જોશે સાયન્સને. ઓથેન્ટિકેટેડ, બરાબર યંત્ર દ્વારા જોયેલું, બરાબર લખેલું, એના નિયમો લખેલા, બધું પરફેક્ટ હોવું જોઈએ સાયન્સ માટે. ઇટ વિલ રિક્વાયર અનમિસ્ટેકેબલ પ્રૂફ્સ, જેમાં સેજ પણ ની જગ્યા નથી, જેમાં સેજ પણ ભૂલની જગ્યા નથી. એવી રીતે સાયન્સને એ શોધવું પડશે. શાસ્ત્રની અંદર તો જુદી જુદી રીતે લખેલું છે. વશિષ્ઠ મુનિ કહે છે કે એક રાજા હતા, એ રાજામાં 7 સિદ્ધિ હતી, એ સિદ્ધિ લઈને એ આકાશમાં ચાલતા હતા, એને નીચે જોયું તો એક મુનિ તપમાં બે, આવી રીતે વશિષ્ઠ મુનિ. એ પછી એ ભાષા હવે નહીં ચાલે, એ ભાષા હવે નહીં ચાલે. હવે તો નગદ ઠોસ સબૂત જોશે આપણને. with one Einstein proving another Einstein wrong. એક આઇન્સ્ટાઇનથી નહીં ચાલે. આઇન્સ્ટાઇન બનવા માટે આઇન્સ્ટાઇન જેવું બ્રેઇન જોઈએ. એમ કહેવાય છે કે આઇન્સ્ટાઇન નાનો હતો ત્યારે એને પ્રશ્ન થયું કે આ પ્રકાશ કઈ ગતિએ ચાલે છે. આ 7-8 વર્ષનો હતો, એટલે કે મારે માપવું છે કે આ પ્રકાશની ગતિ. એટલે એને ટોર્ચ લીધી, ટોર્ચ ચાલુ કરી અને પ્રકાશ પહોંચે એની પહેલા એ દોડી ગયો કે હું પકડી લઉં એ પ્રકાશને, એટલે હું માપી લઉં. આ આઇન્સ્ટાઇનનું મગજ હતું, એ નાના બાળકનું મગજ હતું. અને એ આઇન્સ્ટાઇન છેક બુઢો થયો ત્યાં સુધી એ બાળક જેવું એનું મગજ રહ્યું. સાયન્ટિસ્ટો ઇન્ટેલિજન્ટ બહુ હોય, પણ એ નાનામાં નાના પ્રશ્ન આતુરતાથી પૂછે. એને પૂછવું હોય કે સૂર્ય ઉગે છે કે નથી ઉગતું તો પૂછી લેશે, એને સેજ પણ શરમ નથી. હવે એ કહે છે કે એક આઇન્સ્ટાઇનથી નહીં ચાલે. એક આઇન્સ્ટાઇન કંઈક કહેશે, બીજો આઇન્સ્ટાઇન કંઈક કહેશે. આઇન્સ્ટાઇન એક વખત વાળ કાપવા ગયા તો ત્યાં લાઈન હતી, તો બિચારાને બહાર ઊભું બેસવું પડ્યું ખુરશી પર, હજામને ત્યાં. ત્યાં એક ભાઈ એને પાસે આવ્યા કે તમે તો આ એટમ બોમ્બ શોધ્યું અને આ બીજું મહાયુદ્ધ થયું, હવે ત્રીજું મહાયુદ્ધ કેવું હશે? આઇન્સ્ટાઇન કે ત્રીજાનું તો હું કંઈ કહી શકું એમ છું જ નહીં, પણ ચોથાનું તો હું જરૂર કહી શકું. કે ચોથાની અંદર તો આપણે ધનુષ બાણથી લડતા હશું. using bows and arrows. It will require unmistakable proofs, with one Einstein proving another Einstein wrong, just as Newton has been dethroned by Einstein. Newton, Sir Isaac Newton, કદાચ એમ આપણે માનીએ જ્યારે ન્યૂટનને આપણે વાંચીએ છીએ, કદાચ એનું મગજ આઇન્સ્ટાઇન કરતાં વધારે પાવરફુલ હતું, પણ એ જે જમાનામાં હતા એ જે એમને શોધ કરી, તો એને જે શોધ કરી એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય છે. અમુક હદ સુધી ક્લાસિકલ ફિઝિક્સના નિયમો કામમાં આવે છે. એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. એવું એક કે રોકેટને ઉપર જવું હોય તો નીચે રોકેટ નું ફોર્સ જાય તો રોકેટ ઉપર જઈ શકે છે. આઇન્સ્ટાઈને આ શોધની ખંડન કર્યું કે આ એનાથી જુદી વસ્તુ છે. હરેક ચીજ સાપેક્ષ છે, આમાં કોઈ વસ્તુ સ્થિર નથી. જે સ્થિર છે એ એનર્જી છે,
અને એ એનર્જી દર વખતે હર ક્ષણે બદલાતું જાય છે. આવી કંઈક આઇન્સ્ટાઈને વાત કરી. તો એ આ બે જાયન્ટ્સ હતા સાયન્સના, ન્યૂટન અને આઇન્સ્ટાઈન. અને સાહેબ કહે છે કે આ જો ભૂવલોકને જોવું હશે તો એક આઇન્સ્ટાઈન એક ન્યૂટનથી નહીં ચાલે, સામ સામે એ લોકોને એકબીજા સાથે લડવું પડશે, નવા યંત્ર કરવા પડશે, તો કદાચ શક્ય બનશે કે એ ભૂવલોકને જોવા માટે કોઈક યંત્ર આપણે કરી શકશું. જેમ મેં કીધું, એ ચેન્જ ઓફ એટીટ્યુડ, સાયન્સને જે સાયન્ટિસ્ટ છે એ પોતે જો બદલાશે તો જરૂર દેખાશે એને. એ પોતાની જે અંદરની ફ્રીક્વન્સી છે એ બદલાવી જોઈએ. અને એ હુંનું ફ્રીક્વન્સી બદલાવા માટે એક જ ઉપાય છે, મેડિટેશન. કે એ ધ્યાનના માર્ગે વળે. એક વખત અકબર શિકાર કરવા ગયા જંગલની અંદર, અને સાંજનો સમય થઈ ગયો એટલે નમાજનો ટાઈમ થઈ ગયો. એટલે જંગલની અંદર એને એનું ચાદર પાથ અને નમાજ ચાલુ કર્યું. ત્યાં એક આદિવાસી બાઈ હતી. સવારથી એનો પતિ ઘરમાંથી નીકળી ગયો હતો અને આવ્યો નતો પાછો, ને એ એકદમ એને શોધતી હતી. એટલે એ સ્પીડમાં ચાલતી ચાલતી આવી, એટલે દેખાયા નહીં કે અકબર નમાજ વાંચી રહ્યો છે અહીંયા. તો એને જોરથી ધક્કો મારી અને ભાગી ગઈ. અકબરને ખૂબ ગુસ્સો આવ્યો. પછી એને તો સારો મુસલમાન હતો અકબર, એટલે નમાજ પહેલા વાંચી લીધું, ગુસ્સાને વચ્ચે ન આવવા દીધું. બધું પતી ગયું. ફરીથી ચાદર ભેગી કરી. ત્યાં એ બાઈ પાછી ફરતી હતી, સાથે એનો પતિ હતો. આ બેઉ જણા મસ્તી મોજમાં વાતો કરતા કરતા આવતા હતા. તો દેખાયું કે આ તો બાદશાહ અહીંયા છે. તો ગભરાઈ ગઈ કે અહીંયા જંગલની વચ્ચે બાદશાહ. ગુસ્સામાં આવી ગયો કે તને દેખાતું નથી હું નમાજ વાંચતો હતો અને તે મને ધક્કો માર્યો? હા, હું નમાજ વાંચતો હતો. તો એ બાઈ એને જવાબ આપે છે, અંદરથી એને જોશ આવે છે કે હું તો મારા પતિના વિચારમાં મગ્ન હતી ને તમે દેખાયા નહીં, પણ તમે તો એના વિચારમાં હતા, તો આ ધક્કો કેમ લાગ્યો તમને? અકબર કહે છે એના સંસ્મરણમાં કે પહેલી વાર કે મને કોઈ મુલ્લાએ નથી શીખડાવ્યું નમાજ કેમ વાંચવું, આ બાએ શીખડાવ્યું. હા, થેન્ક યુ. શું વાતો કરશો આજે? એક વાત યાદ આવી, ભૂવલોકનો અનુભવ તો સપનાવસ્થામાં જાગૃતિ આવે તો એનો અનુભવ થાય. પણ આપણી અત્યારની હાલત એટલી બધી ઉલટી છે કે આપણે આ કહેવાતી જાગૃત અવસ્થામાં સપના જોઈએ છીએ. હવે જાગૃત અવસ્થામાં સપના જોતા બંધ થાય પછી સપનાવસ્થામાં જાગૃત થવાની સંભાવના ઉઘડે. નહીં તો મોટે ભાગે એવું બને છે કે જાગૃત અવસ્થામાં સપના જોવે, અવસ્થામાં પણ પોતે જાગૃત છે એવું સપનું જુએ છે. અને આ ભ્રમણા છે બહુ ખતરનાક છે. આટલી થોડીક સાવધાની રાખીએ. અત્યારે જેવું સપનું આવે, વિચાર આવે, ચિંતા આવે, આશા અપેક્ષા કંઈક પણ બંધાય અંદર,
તરત જ જાગી જાઉં, સાવધાન થઈ જાઉં, બીજું કંઈ કરવાનું નહીં. જે કંઈ કામ કરતા હોય કર્યા કરીએ. પણ સપનું તરત જ નિર્માણ થઈ જાય, તરત જ. એટલી બધી આપણે જીવનનો વ્યવહાર અત્યારે ડ્રીમ ઓરિએન્ટેડ છે. બધા સપના જ દેખાડે, છાપાવાળા દેખાડે, ટીવી વાળા દેખાડે, સાધુ સંતો. એક બીજી કઈ વાતો કરશો?